ભણાવ્યો. ભગવાન કહે છે કે પ્રભાવતી અભિમાન કરો ને તો અભિમાન ઉતારવાનું કામ મારું છે. પલભરમાં હું અભિમાનને ઉતારી નાખું. એક ક્ષણમાં તમારા અભિમાનને ઈશ્વર ઉતારી નાખે સાહેબ. નાસ્તિકમાં નાસ્તિક માણસને પણ એક ક્ષણમાં અહેસાસ કરાવી દે કે ઈશ્વર જેવું તત્વ આ જગતમાં છે ક્યાંક. ઘણા બધા જગતમાં એવા છે ને, અમે માનતા જ નથી કઈ છે એવું. એ તો મહેનત કરો ને હવ સુખી થાવ, મહેનત કરો ને હવ સુખી થાવ. જ્યારે આખી બિલ્ડિંગો હેલી ને તે ચોકમાં બેહીને ધૂનું લીધી હતી. તઈ હું તો રહ્યો હતો અંદર. એની ઈચ્છા વગર સાહેબ એક પાંદડું પણ ન હલે. એની કૃપા હોય તો જ થાય. પ્રભાવતીને ભગવાને પાઠ ભણાવ્યો કે જીવનમાં અભિમાન ન કરશો ક્યારે. કાનુડાના એટલા બધા કજિયા વધી ગયા સાહેબ. ગોપીઓ હવે તો ત્રાહીમામ પોકારી ગઈ કે હવે તો બહુ થયું. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા કહે કે રાજા, આપણે એમ કહીશું કે ગોપીઓના ઘરની અંદર એક કનૈયો ચોરી કરતો હતો. ચોરી તો વેદોની અંદર અમાન્ય છે, તો આપણે કેમ કહીએ કે કૃષ્ણએ ચોરી કરી છે? અને આપણે એમ કહીએ છીએ કે ભગવાન ચોરી કરવા જતા હતા ત્યારે ગોપીઓ હતી નહીં ઘરમાં. આપણી માન્યતા છે, મહાપુરુષો કહે છે, ભાગવતકાર પણ કહે છે કે જે ઘરની અંદર ગોપીના ઘરમાં ચોરી કરવા જવાનો હતો એ ગોપીને ખબર હતી કે આજ મારા ઘરનો વારો છે. એટલે ગોપી ઘરના એક ખૂણામાં સંતાઈ અને ભગવાન કૃષ્ણ આવે, એના સખાઓ આવે અને જે માખણ ચોરી કરીને ખાતા હોય ને, આ દ્રશ્યને જોઈ અને ગોપી પોતાના જીવનને ધન્ય બનાવતી હતી. બાપ, એને ખબર હતી કે આજે અમારા ઘરનો વારો છે. ગોપીઓના ચિત્તને ચોરી ગયો હતો કનૈયો. એને માખણ નથી ચોર્યા. ત્યારબાદ મૃદ ભક્ષણ લીલાની કથા છે. ભગવાને માટી ખાધી એની કથા છે. ભગવાન માટી ખાધી એટલે એક વખતના સમયે ભગવાન કૃષ્ણ, દાઉજી મહારાજ, એના સખાઓ આ બધા જ રમણ રેતી પાસે રમત રમી રહ્યા છે. એમાં રમતમાં ને રમતમાં ભગવાન કૃષ્ણએ માટી પોતાના મોઢામાં મૂકી, વ્રજની રજ પોતાના મોઢામાં મૂકી. આ દ્રશ્ય દાઉજી મહારાજ જોઈ ગયા. દાઉજી મહારાજ આ દ્રશ્યને જોઈ ગયા. કનૈયા પાસે આવીને કહે છે, કનૈયા, તે માટી ખાધી? ના દાઉ, મેં કાંઈ નથી ખાધું. ના, મેં તને જોયો તે માટી ખાધી. અરે મેં નથી ખાધી દાઉ, મેં તને જોયો. હમણાં જઈને માં યશોદાને કહું છું ને તારો વારો છે. કનૈયો કહે છે, દાઉ રહેવા દે ને, આ બધું ખોટું થશે હવે. કનૈયાએ બહુ દાઉજીને સમજાવ્યા પણ દાઉ ન સમજ્યા. આવીને માં યશોદાને ફરિયાદ કરી કે માં, કનૈયાને બહુ ખરાબ ટેવ પડી છે. માં યશોદા કહે, શું થયું? અરે માં, ઈ માટી ખાય છે, ધૂળ ખાતા શીખી ગયો છે. ધૂળ ખાતા શીખી ગયો છે. અને માને થોડુંક ગુસ્સો આવ્યો. જાઓ લાલાને બોલાવી આવો. દાઉજી મહારાજ આવ્યા. આવીને કહે છે, લાલા ચાલ, માં યશોદા બોલાવે છે. માટી ખાધી ને, હમણાં વારો પડશે. કનૈયો કહે છે, દાઉ તને આ ખોટી ચુગલાઈઓ કરવાની બહુ ટેવ પડી ગઈ એવું નથી લાગતું? દાઉજી મહારાજ, કૃષ્ણ અને એના સખાઓ ઘરે આવ્યા છે. આવીને મા પાસે બેઠા છે. માં કહે છે, લાલા, દાઉ કહે છે તે માટી ખાધી? ના માં, મેં નથી ખાધી માટી. અરે પણ તારો ભાઈ કહે છે. માં, ઈ જૂઠું બોલે છે. તારો ભાઈ જૂઠું બોલે છે ને? હા, સાંભળ, આ તારી સાથે રમનારા બધા જ તારા સખાઓ પણ કહે છે કે કનૈયાએ માટી ખાધી. અરે માં, ઈ બધા એક થઈ ગયા છે ને મને એકલો મૂકી અને મને બહુ હેરાન કરે છે. સરસ, લ્યો. ઈ બધાય આને હેરાન કરે છે.
હવે આ વાતમાં આપણને કેટલો રમેશભાઈ ભરોસો બે? માં આ બધા એક થયા છે ને મને એકલો મૂકી અને મારી ખોટે ખોટી ફરિયાદો કરે છે. હું કાંઈ તોફાન નથી કરતો, મેં માટી ખાધી જ નથી. નહીં લાલા, દાવ કે છે તે કે ખાધું હશે. ત્યારે કનૈયો કહે છે માં મેં માટી નહીં, મેં વ્રજની રજ ખાધી છે. મેં વ્રજની રજ મોઢામાં મૂકી છે. અને વ્રજની રજ તો અતિ પવિત્ર છે સાહેબ. રમણ રેતીમાં જુઓ, અત્યારે કદાચ આપણા હાયલા જતા હોય ને કોઈ કે ચપટી ધૂળ આપણી માથે નાખે ને તો એને ક્યાં પુગાડી એનું નક્કી નહીં. પણ એનો એ જ મનુષ્ય વ્રજ વૃંદાવનમાં જાય તો રમણ રેતીમાં જઈને મુઠ્ઠા ભરી ભરીને પોતાના મસ્તક ઉપર પધરાવે. રમણ રેતીથી નાય છે માણસો. કારણ ભાવ છે કે અમારો કૃષ્ણ અહીંયા ખુલ્લા પગે ચાલ્યો હતો. એ રમણ રેતી, એ વ્રજની રજ. માં મેં વ્રજની રજ ખાધી. માં કે મને મોઢું જોવા દે. તે વ્રજ રજ ખાધી ને મને મોઢું જોવા દે. ભગવાન જ્યાં મોઢું ખોલે ત્યાં માને શું દેખાડ્યું? ન જીભ દેખાઈ, ન દાંત દેખાયા, ન વ્રજની રજ દેખાણી. પણ માં યશોદાને બીજી વખત ભગવાને 14 બ્રહ્માંડના દર્શન પોતાના મુખારવિંદમાં કરાવ્યા છે. 14 બ્રહ્માંડ દેખાડ્યા છે. માં તો એકદમ આશ્ચર્યચકિત બની ગયા. એક વખત જ્યારે ભગવાન નાના હતા અને માની ગોદમાં સૂતા છે ત્યારે ભગવાને બગાસું ખાધું. એ સમયે ભગવાને માં યશોદાને 14 બ્રહ્માંડ દેખાડ્યા અને વળી આજ માટી ખાધી. ત્યારે બીજી વખત માએ ભગવાનના મોઢાની અંદર વ્રજની રજ નહીં 14 બ્રહ્માંડને જોયા અને એ જ ક્ષણે માને ભાવ થયો કે અમારો દીકરો નહીં, આ કોઈ બ્રહ્મનો અવતાર છે. ભગવાન વિચાર કરે છે કે જો માં મને ભગવાન માનશે ને તો મને માનો પ્રેમ નહીં મળે. એટલે વળી પાછી ભગવાને એવી માયા કરી કે માં ઉપર માયાની ચાદર ઓઢાડી દીધી. માને માયાની ચાદર ઓઢાડી દીધી. અને આ જગતમાં 3 પ્રકારની માયાઓ છે સાહેબ. એક સ્વજન મોહિની માયા, એક વિમુખજન મોહિની માયા અને એક સ્વમોહિની માયા. 3 પ્રકારની માયાઓ છે જગતમાં. સ્વજન મોહિની માયા એટલે મહાપુરુષો કહે છે કે ભગવાનના ભક્તો એ ભગવાનના સ્નેહીજનો, એના સ્વજનો છે, એના મિત્રો છે. એના સ્નેહીજનો છે. એટલે ભગવાનથી જે ભક્ત જુદો પડ્યો છે, ભગવાનમાં જે આસક્તિ પામ્યો છે એ સ્વજન મોહિની માયા. ત્યારબાદ વિમુખજન મોહિની માયા. જે જીવ ઈશ્વરથી જુદો પડ્યો છે એ વિમુખજન મોહિની માયા. અને અંતે સ્વમોહિની માયા. સ્વ એટલે ઈશ્વર અને ઈશ્વર જેમાં મોહ પામ્યો એ રાધા. એ રાધા કોણ છે? ભગવાન કૃષ્ણના પ્રેમની અવિરત ધારા એટલે રાધા. ભગવાનના પ્રેમની અવિરત ધારા એ રાધા છે. શું એ રાધાનું પાત્ર છે સાહેબ? મહાપુરુષો ત્યાં સુધી કહે છે, ભાગવતકાર એમ કહે છે કે તમારે મુક્તિ જોતી હોય તો રાધા રાધા નામ લ્યો. કારણ રા બોલો એટલે કૃષ્ણ તમારી પાછળ દોડે અને ધા શબ્દ પૂર્ણ થાય એટલે કૃષ્ણ તમને મોક્ષ અને મુક્તિ આપે. કારણ રાધાનું નામ એને અંતરમાં વાલું છે. માટે કૃષ્ણ કૃષ્ણ નહીં, રાધા રાધા વદો. રાધાને પુકારો. એ બરસાના વાળી, એ વૃષભાનુની દીકરી. કે જેને 3 લોકના અધિપતિને પોતાને આધીન બનાવ્યો છે. રાધે તું બડી ભાગિની, તુને કોણ તપસ્યા કીન, 3 લોક તારન તરન સો તુમારે આધીન. એ રાધા તેવી કઈ તપસ્યા કરી છે કે 3 લોકનો અધિપતિ તારે આધીન થઈને રહે છે? આવું તે કયું પુણ્ય કર્યું કે 3 લોકને ચલાવનારો આજ તું જેમ કહે એમ ચાલે છે? પ્રેમની અવિરત ધારા એ રાધા છે. અને એટલા માટે જ કહેવું ગમે છે સર, મીઠે રસ સે ભરી રે રાધા રાની લાગે,
મહારાની લાગે મને કારો કારો યમુના જીરો પાણી લાગે મીઠે રસ से भरो रे राधा रानी लागे राधा रानी लागे मन खारो खारो यमुना जी पानी लागे मीठे रस से भरोरी राधा रानी लागे राधा रानी लागे મને કારો કારો યમુના જીરો પાણી લાગે મીઠે रस से भरो रे राधा रानी लागे राधा रानी लागे मन खारो खारो यमुना जी पानी लागे મને કારો કારો યમુના જીરો પાણી લાગે મને खारो खारो यमुना जी पानी लागे યમુના મૈયા કારી કારી રાધા ગોરી ગોરી मैया तारी तारी राधा गोरी गोरी યમુના મૈયા કારી કારી રાધા ગોરી ગોરી यमुना मैया तारी तारी राधा गोरी गोरी वृंदावन में धूम मचावे परसाने की छोरी वृंदावन में धूम मचावे बरसाने की छोरी वृंदावन में धूम मचावे परसाने की छोरी वृंदावन में धूम मचावे बरसाने की छोरी ब्रज धाम राधा जोगी रजधानी लागे रजधानी लागे મને કારો કારો યમુના જીરો પાણી લાગે मीठे रस से भरो रे राधा रानी लागे
नित मुरली में तेरे सुमिरे बारंबार। मुरली में तेरे सुमिरे बारंबार। कान्हा नित मुरली में तेरे सुमिरे बारंबार। मुरली में तेरे सुमिरे बारंबार। कोटि न रूप धरे मन मोहन तौ न पावे पार। रूप धरे मन मोहन तौ न पावे पार। कोटि न रूप धरे मन मोहन तौ न आवे पार। रूप धरे मन मोहन तौ न आवे पार। रूप रंग की छबीली पटरानी लागे, पटरानी लागे। मने कारो कारो यमुना जीरो पानी लागे। मीठे रस से भरो रे राधा रानी लागे, राधा रानी लागे। मन कारो कारो यमुना जी नो पानी लागे। मीठे रस से भरोरी राधा रानी लागे, महारानी लागे। मने कारो कारो यमुना जीरो पानी लागे। मीठे रस से भरो रे राधा रानी लागे, राधा रानी लागे। मन कारो कारो यमुना जी रो पानी लागे। मने कारो कारो यमुना जीरो पानी लागे। मन कारो कारो यमुना जी रो पानी लागे। नावावे मन माखण मिश्री अब ना कोई मिठाई। रामा